જો આ અમે હે ને મુણિયા પ્રસાદી લેવા બેઠા હતા, એટલે ત્યાં મુણિયા હે ને બહુ જ મસ્તીનું પ્રસાદીનું ને ભોજનનું રાખેલ હોય, અને અન્નક્ષેત્ર ત્યાં અસૂટ ચાલુ જ છે, એટલે અમે ત્યાં હે ને પ્રસાદી લેવા બેઠા હતા. બટેટાનું શાક હતું ને તમે જોયું જ હતું જ આગળના વિડીયામાં જે કંઈ પ્રસાદી હતી એ ત્યાં, અને જયવીર વિડીયો ઉતારતો હતો, અને બપોરા પણ અમે બપોરા ત્યાં કર્યા હતા ને બહુ મજા આવી હતી, બહુ જ અસલનું જમવાનું હતું. તો એવા આપણે આ વિડીયો હે ને સત્તાધારનો એવા આણેથી ને આગળનો વિડીયો આવીએ એ સત્તાધારનો આવીએ, એટલે બધાય મસ્ત જોવે અને એન્જોય કરજો. તો સારું એમ વિડીયો કન્ટિન્યુ કરો. પાર્કિંગ અંતિ જ કરવાનું. અચ્છા હા, પાર્કિંગ ये तो लगभग बराबर है हीरा है बराबर कर हाँ नहीं वो दे तो अपनी ताकत नहीं भी गई गाड़ी पर है नहीं जाओगी भाई यहाँ डाइनिंग हॉल है એ તું એને ઠાકે સડાય ઢોલ કો હાટે લે દીજો. હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે, અને અમે પણ ફર્સ્ટ ક્લાસ મજામાં હે. તો જો આ સત્તાધારનો વિડીયો હે, અમે સત્તાધાર ગાતા તો ત્યાં અમે શૂટિંગ કર્યું હતું, તો ત્યાંનો વિડીયો હે. મુણિયાથી પછી અમે ડાયરેક્ટ સત્તાધાર આવ્યા હતા, એટલે ત્યાંનો વિડીયો હે ને ત્યાં હે ને બહુ જ નહીં, એટલે બહુ જનો તડકો ને એટલી ગરમી હતી ને કે વાત જ કરવામાં કે ડુંગર ને પહાડી વિસ્તારના, એટલે ત્યાં બહુ તપે જાય, એટલે બહુ ગરમી પડે ને હિયારામાં ઠરે અને ઉનાળામાં તપે એવું થાય ને. આ ડુંગર વિસ્તારમાં એ જ વધારે થાય. અને જમારમાં વાહે વહી આવે, અને આ કારી ને દેવીમાં મોન એ બધાય મળથે ગા. અને જુઓ આ સત્તાધાર મંદિરનો ગેટ છે, ને બહુ જ અસલનું, અને એટલું જોવાનું ને એટલું જાણવાનું ને બહુ મજા આવે એવું હે. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો આખો જોવે અને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જાજો. તો હે ને આગળ જ્યાં કાંઈ વોઇસ ઓવર કર્યા જેવું હોય હે તો ત્યાં વોઇસ ઓવર કરી હું, નકર આપણે આ તમે જે છે એ જ રિયલ વિડીયો જોજો. કાં બાંધતો હોય કે સમાધિ હે, સમાધિ જેવી.
પાક આવે કોક માર માનો પાક રેડી થઈ ગયો આવ મામા લથડ ભથડ થઈ ગઈ એ તો કહેતી હે કે આજ નીંદર નું પૂરું થયું હા હાલો આપણે પાડા પીરના દર્શન કરીએ બ્લેડ ભાંગે પડી હતી હા હે કેવો રૂપારો ભગવાન હે ને પાડો પીર મોગરા સડે નાથની તો જો એ એટલે બધું વિડીયામાં અસલ નથી દેખાતું નકર હે પુતરું એકદમ અસલનું અને એનું પુતરું સમાધિ જ છે હા જારિયું હોય ને તે જારિયું થીમેલું નથી થતું તે માર માં કાં ખાય બાપુ ઘરવાળાથી વસ્તા ખાવાનું ખાઈએ ને તો વરવાંગડીનો અવતાર આવે તો અહીં ઉથમાં પગું લટકવું પડે ઝાખા ઝાખા ઓટાણે તો નહીં દેખાય પણ અંધારામાં પછી દેખાય મણી હે ને કારી સસમાં હાથમાં આવે ગયા ને અને ઈ તડકા હાટું પહેરતી હતી મેં કીધું લાવી તો મણી જરાક સસમાં પહેરીને લેવા દેતા કેવું અંધરાવના હોય એવા નથી લાગતા ને તારા સસમાં મને વહાણ આવતી હતી ને જો એવા ગલુડિયાને લઈ જાવો હે ગલુડિયું લઈ જાવો ઓલી વાઈન માં હે હું તોડેલી છે રેવા દે દુનિયાનો તડકો હે ઓહો સારું લાગતું તો સહમામાં તો તડકા હાલ હે પહેરેલ લેવો ને પહેરવા અને અંબે એક ફરે ભાણવે સ્કૂટી લઈને ગયું ને તો પોઈતી સહમાં પહેરી લીધા ને પછી હું તડકો જ હતો કઈ ઉનાળો જ હતો ને ઉનાળામાં ગયું નથી મણ કે પોઈતી ઓલું પહેરે ને પછી તૈયારી કરે જોવે ને મણ કે ફલાણું જો ને ઢીકણું જો ને પૂછડું જો મેં કહું તું જોવાનું સારું રાખ મણી નો દેખાડે નકર આપણી કોક જોવા રહી તાજું તાજું લાગે ને આ આઈ છે ને જા અમાર વાળા હે જો તમે અસલ સત્તાધારના દર્શન કરી લીધા અને હે બસ નીકળ્યા પાછા અને આજ તડકો એવો હે ને કે વાત જ નથી કરાય એવો તડકો હે એકદમનો એટલે હાવ તડકાના લથપથ થઈ ગયા ઘેરની ઘેર હોય ને તો એટલો વાંધો ન આવે કામ કર રાજબુક કરાવતા હતા ઓહો મસ્ત જોઈ ઓહ મોટું મધ હે પણ તમને ખબર નહીં કદાચ દેખાતું હોય કે ન દેખાતું હોય મોટું મધ હે મોટું બધું પ્લાન ચાલુ
इधर वो जार लगे anh nó quên xuống mà heo rồi બહુ સરસ એ જરાક છે ને દીધું ખાવા ui heo એક કવડી કેમ નાખાય તો આગળ બેવડી નહીં ખાવી આ પકડે પેલી પત્તર બાપ દઈ દો ના કાકા ધીર કરતા આવે એટલે જવા દે જો અમે બધા હે ને ગોલો ખાઈએ મામી મમ્મીને આવે ને બોલો વસૂલ કરી લીધો મામાની પનીર નું શાક ને ખાવા ટેવ હે એના કઈ ખાધી કા ખાય અમે પનીર નું શાક નથી ખાતી ઈ તમે શાહી પનીર ને બનાવો ટાકી મેરી તો તો રામ શ્યામ નરેડી હે રામશ્યામના ગોલા નરેડી ગામ હે ત્યાં કોઈ આવો ને તો ખાજો જરૂર બહુ મસ્ત ગોલા હે